દામનગરમાં 135 વર્ષ જૂની જર્જરિત ઇમારતોને ઉતારી લેવામાં તંત્ર અને શાસકોને રસ નથી. ગંભીર દુર્ઘટના થશે તો જવાબદાર કોઈ નહીં. દામનગરમાં આવેલ આ 3 જર્જરિત ઇમારતો વિશે અગાઉ પ્રચાર માધ્યમોમાં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. અંદર સરકારી તંત્રએ જોખમી હોવાનું સ્વીકારી બોર્ડ મૂકેલા છે. સંબંધિત તંત્ર છે તો કેમ આ ઇમારતોને ઉતારી લેવામાં નથી આવતી? આ ઇમારતોની નજીકથી લોકો અવરજવર કરતા હોય છે. ગામમાં રમતગમતનું એક પણ મેદાન ન હોવાથી નાના બાળકો અહીંયા ક્રિકેટ રમતા જોવા મળતા હોય છે. અધૂરામાં પૂરું મૂકવામાં આવેલ કચરા પેટીમાં નાખવામાં આવતો કચરો ગાય માતા, આખલાઓ અને ભૂંડ ફેંદીને પેટ ભરવા ખાતા હોય છે. તેઓના જીવનું પણ આરોગ્યની દ્રષ્ટિએ જોખમ ઊભું થઈ રહ્યું છે. ચૂંટણી સમયે જાગૃતિ અભિયાન શરૂ થાય છે તો આ 3 જર્જરિત ઇમારતો માટે લોકોની અને પશુઓની ચિંતા કરી રસ લઈને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એવી લાગણી સાથે માંગ ઉઠી છે. અહેવાલ અતુલ શુક્લ, લોકાર્પણ.